વંદે માતરમ દોસ્તો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણું ત્રીજું ચેપ્ટર છે જેના અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરતા હતા. એમાં આપણો અભ્યાસનો પ્રશ્ન નંબર 4 એક બાકી રહેતો હતો અને તેમજ ત્યાર પછી આપણને કહાવત ના અર્થ આપવામાં આવેલા છે તેના ઉદાહરણોની ચર્ચા આપણે આજના વિડિયો લેક્ચરની અંદર કરવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણો અભ્યાસનો પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર આપણને એવી સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ उदाहरण के अनुसार शब्द का 4 वाक्य में प्रयोग कीजिए. अपने एक उदाहरण આપવામાં આવેલું છે જે પ્રશ્ન નંબર 4 ની અંદર कि भाई उदाहरण के अनुसार 4 वाक्यों में प्रयोग कीजिए. पहलू उदाहरण આપવામાં આવેલું છે કે ભાઈ ઘર છે કે તમને એના પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 1, 2, 3 અને 4 ये उदाहरण આપવામાં આવેલા છે कि मेरा घर सूरत में है. दूसरा उदाहरण है मुझे अपना घर बहुत पसंद है. પછી मेरे घर में 3 कमरे हैं. ત્યાર પછી मैं अपना घर साफ रखता हूँ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 શબ્દો આપણને 5 શબ્દો કુલ આપવામાં આવેલા છે: બાગ, નદી, દોસ્ત, પસંદ અને કહાની. તો આપણે અહીંયા એ 5 શબ્દો છે એના વાક્યો છે આપણે અહીંયા બનાવીએ છીએ. તો જોઈએ, બાગ, પહેલો શબ્દ છે બાગ. બીજો શબ્દ અહીંયા આપવામાં આવ્યો છે નદી. ત્રીજો શબ્દ છે दोस्त. ચોથો શબ્દ છે પસંદ અને પાંચમો શબ્દ છે કહાની. તો અહીંયા આપણને આપવામાં આવેલા છે આ 4 શબ્દો છે. 4 શબ્દોના આપણે ઉદાહરણ છે એ આપણી રીતે એના વાક્યો બનાવવા હોય તો કઈ રીતે વાક્ય બનાવી શકીએ. તો પેલું બાગ છે તો એના ઉપર આપણે 4 વાક્યો બનાવીએ. ભાઈ बाग में फूल होता है, बाग में लड़के खेलते हैं. જોઈએ આપણે बाग में फूल होते. ત્યાર પછી બીજું વાક્ય बाग में बाग में फूल होता है, बाग में लड़के खेलते हैं. ત્યાર પછીનું વાક્ય આપણે બનાવીએ કે मैं रोज बाग में जाता हूँ. बाग में जाता हूँ. और अंतिम वाक्य बनाए कि यह बाग सुंदर है. અહીં આપણને 4 વાક્યો આપણે અહીંયા બનાવ્યા. बाग, तो बाग में फूल होते हैं, बाग में लड़के खेलते हैं, मैं रोज बाग में जाता हूँ, यह बाग सुंदर है. આ રીતે વાક્યો આપણે મિત્રો એક પછી એક વાક્ય આપણે બનાવી કે પછી ત્યાર પછી આપણને બીજું આપવામાં આવેલું છે નદી. તો हम नदी में नहाते हैं. हम
नदी में नहाते हैं। ત્યાર પછીનું આપણે બીજું વાક્ય બનાવીએ છીએ, लोग नदी में तैरते हैं। लोग नदी में तैरते हैं, પછી नदी में नावें चलती है। गंगा पवित्र नदी। तो અહીંયા આપણે આપવામાં આવેલો શબ્દ છે નદી। તો અહીંયા ચારે ચાર વાક્ય આપણે જોઈએ એમાં નદી શબ્દમાં આપણે કહીએ કે हम नदी में नहाते, પછી બીજું लोग नदी में तैरते, ત્યાર પછી અહીંયા ચોથું વાક્ય છે नदी में नावें चलती है, गंगा पवित्र नदी है। એ જ રીતે ત્યાર પછીનો શબ્દ છે दोस्त। तो दोस्त ઉપરથી આપણે ચાર વાક્ય બનાવીએ કે ભાઈ मेरा दोस्त पढ़ने में होशियार है, मेरा दोस्त पढ़ने में होशियार है। ત્યાર પછીનું વાક્ય આપણે બનાવીએ કે मैं अपने दोस्त के साथ खेलता हूँ, मैं अपने के साथ खेलता हूँ। ત્યાર પછીનું વાક્ય બનાવીએ આપણે जीवन में दोस्त होना जरूरी है, जरूरी है। અને ત્યાર પછીનું આપણે ચોથું વાક્ય બનાવીએ સાથે સાથે કે ભાઈ जीवन में दोस्त होना में दोस्त पढ़ने में होशियार है। પછી गौरव मेरा दोस्त है, या तो मनोज मेरा दोस्त है। तो અહીંયા મિત્રો એ જ રીતે આપણે વાક્ય બનાવ્યા કે दोस्त શબ્દનો પ્રયોગ मेरा दोस्त पढ़ने में होशियार है पहला वाक्य। दूसरा वाक्य मैं अपने दोस्त के साथ खेलता हूँ, जीवन में दोस्त होना जरूरी है, मनोज मेरा दोस्त है। बराबर। ત્યાર પછીનો શબ્દ આપણે આગળ છે પસંદ। તો પસંદને આધારે આપણે શબ્દ અહીંયા લખી છે पसंद। જેના આધારે આપણે ચાર વાક્ય બનાવીએ તો मुझे गुलाब का फूल पसंद है, मुझे गुलाब का फूल पसंद है। પછી આગળ બીજું વાક્ય બન્યું दीदी को चमेली का फूल पसंद है। ત્યાર પછી આગળનું વાક્ય આપણે બનાવીએ माँ केवड़ा पसंद करती है, माँ ત્યાર પછીનું છેલ્લું વાક્ય આપણે બનાવીએ છીએ કે ભાઈ सबकी अपनी अपनी पसंद होती है, सबकी
अपनी पसंद होती है। ત્યાર પછી પાંચમો શબ્દ છે કહાની। તો કહાનીના આધારે આપણે પાંચ શબ્દો બનાવીએ તો પાંચ શબ્દોની અંદર ખાસ કરીને मैं प्रेमचंद की कहानी पढ़ रहा हूँ, तो मुझे कहानी पढ़ना पसंद है। मैं प्रेमचंद की कहानी पढ़ता हूँ। दादाजी मुझे कहानी सुनाते हैं। ત્યાર પછીનું વાક્ય આપણે બનાવીએ बच्चे कहानी सुनने में मग्न थे। बच्चे पढ़ने में मग्न थे। तो અહીંયા આ રીતે આપણે પાંચ શબ્દો આપવામાં આવેલા છે। જોઈએ એને પસંદના આપણે मुझे गुलाब का फूल पसंद है, पसंद शब्दનો પ્રયોગ થયો। ત્યાર પછી दीदी को चमेली का फूल पसंद है। ત્રીજા વાક્યની અંદર શું અહીંયા माँ केवड़ा पसंद करती है। पसंद शब्दનો પ્રયોગ છે सबकी अपनी अपनी पसंद होती है। પછી તો આપણે પાંચમો શબ્દ છે કહાની। તો मुझे कहानी पढ़ना पसंद है। પછી मैं प्रेमचंद की कहानी पढ़ता हूँ। दादाजी मुझे कहानी सुनाते हैं। और अंतिम वाक्य बच्चे कहानी पढ़ने में मग्न थे। तो आ रीते आपणा अभ्यासનો પાંચમો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે એની આપણે જે પાંચ શબ્દો છે એના આધારે કોઈ પણ શબ્દના આધારે આપણે વાક્ય બનાવવાના છે। તો ત્યારે આપણે આપણી રીતે એ વિચારીને સમજીને બંધ બેસતા વાક્યો આપણે સરળતાથી બનાવી શકીએ છીએ। બરાબર। તો અહીંયા સુધીના આપણા વાક્ય। હવે મિત્રો ખાસ આપણે આપણું જે કહાવત છે એના વિશે આપણે અગાઉ અભ્યાસ એ કરી ચૂક્યા છીએ। બરાબર। પરંતુ સાથે આપણે એના ઉદાહરણના અર્થની સાથે આપણે ઉદાહરણો છે એ સમજીએ તો અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર કેટલીક કહેવતો અથવા તો કહાવતો છે આપવામાં આવેલી છે। તો એ કહાવત છે એના આપણે અર્થની દ્રષ્ટિએ એ સમજવાના છે। મિત્રો અહીંયા કહાવત છે એ અગાઉના આપણે વિડિયો લેક્ચરની અંદર મુહાવરે કહાવત એના વિશે અભ્યાસ આપણે કરી ચૂક્યા છે। પણ આપણો પ્રશ્ન નંબર 5મો અહીંયા અભ્યાસની અંદર આપવામાં આવેલો છે કે જેમાં कहावतों के अर्थ दिए गए कक्षा में उदाहरण देकर चर्चा कीजिए। तो मित्रों અહીંયા આપણને પાંચ કહેવત છે આપવામાં આવેલી છે જેનો અર્થ પણ છે આપણે એના ઉદાહરણ સાથે સમજવાની છે। તો પહેલા આપણે એને લખી લઈએ બોર્ડ ઉપર। પેલું અકબરીય વેશ। ત્યાર પછી બીજી કહાવત છે આસમાન से गिरा खजूर से अटका। आसमान से गिरा खजूर में अटका। ત્યાર પછી એક ત્રીજી કહાવત આપણને આપવામાં આવેલી છે
कि भाई आइए थे हरिभोजन को कॉटन लगे कपास, आइए थे हरिभोजन को कॉटन लगे कपास। ત્યાર પછી નંબર 4 जो गरजते हैं वो बरसते नहीं। जो गरजते हैं वो बरसते नहीं, परंतु जैसी करनी वैसी भरनी। હવે એ આપણને કહાવત આપેલી છે અને એના અર્થ પણ આપેલા છે, પરંતુ આપણે એના ઉદાહરણ કે ભાઈ એની સમજૂતી વિશે આપણે અહીંયા સમજવાની છે। તો અર્થ આપણે પહેલા લખી લઈએ છીએ। આ अक्ल बढ़िया है, अर्थात शरीर बड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है। शरीर बड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है। त्यार पछी नंबर 2 एक आसमान से गिरा खजूर से अटकाने एक के बाद एक विकृति में फंसना। तीसरू है आई के हरिभोजन को होटल अच्छा काम छोड़कर महत्वपूर्ण काम में लग जाना। अच्छा काम छोड़कर महत्वपूर्ण काम में लग जाना। जो गरजते हैं वो बरसते नहीं, जो डींग मारते हैं वे काम नहीं करते। वे काम नहीं करते। और अंतिम जैसी करनी वैसी, जो जैसा करते हैं उसे जो जैसा करता है उसे उसी के अनुसार भुगतना तो अहींया આપણને આપણી જે કહેવતો છે આપવામાં આવેલી છે, જેના અહીંયા अर्थ તમારી સામે कि भाई अकल बढ़िया भैंस, शरीर बड़ा होने की अपेक्षा अकल बड़ी होती है। तो दोस्तों इसका एकांकी के हम जो समझे तो यहाँ पर कुछ कि भाई अकल हमारे दिमाग में होती है, हमारे मन में होती है, जबकि शरीर भैंस का बड़ा होता है। यानी कि
हमारी मन की या तो हमारी खोपड़ी में जो अक्ल होती है वह भैंस बड़ी होती है, परंतु भैंस में इतनी अक्ल नहीं होती और अकल से भैंस बहुत छोटी होती है, फिर भी अकल को भैंस से बड़ी क्यों कहा जाता है? तो दोस्तों हम कहेंगे कि भाई जो व्यक्ति कद में बड़े होने से कि शरीરની અંદર કદની અંદર મોટા હોવાથી કોઈ ફાયદો થવાનો નથી કે ભાઈ રોગ का एक छोटा सा कीटाणु अगर बड़े से बड़े आदमी को या तो बड़े से बड़े जानवर को भी बीमार कर देता है। उसी तरह अक्ल एक सूक्ष्म बात है, अदृश्य बात है, फिर भी यह सारा ज्ञान विज्ञान मनुष्य की अक्ल का ही परिणाम है कि भाई अक्ल सूक्ष्म है, छोटी है, फिर भी आज ज्ञान विज्ञान ये सब हमें आविष्कार शोध संशोधन जो मिलता है वह हमें अक्ल यानी कि बुद्धि की वजह से ही मिलता है। अर्थात कि भाई शरीर बड़ा होने से कुछ नहीं होता, अक्ल भले ही छोटी हो भले ही सूक्ष्म हो पर उनके कारण बहुत सारा काम हो सकता है, ऐसा हम कह सकते हैं। फिर आसमान से गिरा खजूर से अटका, तो उसके बारे में हम कहेंगे कि भाई एक बार मेरे दादाजी, एक उदाहरण देता हूँ दोस्तों, एक विद्यार्थी स्टूडेंट कहता है एक बार मेरे दादाजी बीमार हुए, उन्हें अस्पताल में भर्ती करवाया गया और मेरे पिताजी उसे अस्पताल में भर्ती करवाकर वह वापस लौटे और देखा कि बाथरूम में उसका पैर फिसल जाने से दादी के साथ और सिर में गहरी चोट हो गई, अर्थात उनके साथ साथ उनके सिर में भी गहरी चोट आ गई। तब उनके मुंह से मैंने यही कहावत सुनी थी कि भाई आसमान से गिरा खजूर से अटका, अर्थात एक के बाद एक विपत्ति में फंसना दोस्तों कि भाई આપણે એક મુશ્કેલી હોય અને એમાં કોઈ બીજી મુશ્કેલી જ્યારે આવી ચડે આપણા ઉપર ત્યારે એવું કહેવાય કે ભાઈ આસમાન से गिरा खजूर पे अटका, એટલે કે પૂર્ણ રીતે સફળતા કે પૂર્ણ રીતે શાંતિની અનુભૂતિ ન થાય, એટલે કે એક વિપત્તિ હજી હોય ત્યાં જ ફરી પાછી બીજી વિપત્તિ છે આપણા ઉપર આવી ચડે ત્યારે આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ આસમાન से गिरा खजूर पे या तो खजूर में अटका। त्यार પછી ત્રીજું છે આયે थे हरिभजन को ओटन लगे कपास, अर्थात આપણે એવું કહી શકીએ अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। तो हम कहेंगे कि भाई एक उदाहरण है, एक धवल नाम का स्टूडेंट कहता है कि भाई चाचा जी मैं अभिनेता बनने के लिए लखनऊ में मुंबई आए थे, बहुत कोशिश की पर किसी फिल्मों में मौका नहीं मिला, आखिर उन्हें एक दफ्तर में क्लर्क बनकर जीविका चलानी पड़ी। एक दिन मैंने उनके मुंह से यही कहावत सुनी कि आए थे हरिभजन को ओटन लगे कपास, એટલે કે આપણને જ્યારે કોઈ યોગ્ય કામ ન મળે અને એ યોગ્ય કામ કરવા માટે આપણે જતા હોઈએ ત્યારે આપણને યોગ્ય કામ ન મળે એટલે જ્યારે મહત્વહીન કામ આપણે જ્યારે કરવું પડે આપણે લાચાર થઈને વિવશ થઈને ત્યારે આપણે એવું કેવું પડે છે કે ભાઈ આયે थे हरिभजन को ओटन लगे कपास, એટલે કે ભગવાનનું ભજન કરવા આવ્યા હતા પણ કપાસ ઓટવાનું કામ કરવા લાગ્યા। એટલે ટૂંકમાં જે કાંઈ કાર્ય છે એ કરવું છે એની અંદર આપણને પૂર્ણતા કે સફળતા ન મળે અને આપણી પસંદગી ન હોય, જેને આપણે મહત્વ ન આપ્યું એ મહત્વહીન કામ જ્યારે આપણે કરવું પડે ત્યારે મિત્રો આ પ્રકારની કહાવત છે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી ચોથી કહેવત મોટે ભાગે મિત્રો આપણને જાણવા મળે જો ગરજ દે એવો સરસો બરસતે નહીં, આપણે કહીએ ને કે ભાઈ ગાજિયા में वर्षे नहीं, મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ ગાજિયા में वर्षे नहीं, એટલે કેટલાક લોકોને એવી આદત હોય છે એવી ટેવ હોય છે કે ભાઈ હું આમ કરી નાખું તેમ કરી નાખું મોટી મોટી ડીંગ મારે, પરંતુ એ જે કાંઈ બોલે છે એ પ્રમાણે કાંઈ કરી શકે નહીં, ત્યારે એવું કહેવામાં આવે કે જો ગરજતે હે સો બરસતે રહે, કે જો ડીંગ મારતે એટલે કે ખોટે ખોટી વાતો કરે છે પણ વાતોને અનુરૂપ જ્યારે માણસથી કામ ન થાય ત્યારે આપણે એવું કહી શકીએ જો ગરજતે હે સો બરસતે નહીં।
ત્યાર પછી શું કહેવાય કે ભાઈ આપણે જોઈએ છીએ જો ગરજતે આપણે લઈએ કે ચૂંટણીઓ હોય ત્યારે ચૂંટણીઓની અંદર આપણને નેતાઓ છે ત્યારે ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવતા હોય ત્યારે એ પ્રચારની અંદર લોકોને મોટા મોટા વચનો આપતા હોય છે, મોટી મોટી વાતો કરતા હોય કે ભાઈ હું ચુનાવની અંદર જીતી જઈશ તો તમારા વિસ્તારમાં આવું કરી દઈશ તેવું કરી દઈશ, પણ પછી એ જ વ્યક્તિ જ્યારે ચૂંટાઈ જાય અને ફરી પાછું જે કાંઈ બોલે છે એ બોલેલું ક્યારેય કંઈ કરતા નથી. એટલે કે જો ડિંગ મારતે હે વહ કુછ કામ કરતે નહીં, એટલે કે જે બોલે છે એ બોલેલું જ્યારે કોઈ પાળે નહીં ત્યારે આવું કહેવાય છે, મોટી મોટી વાતો કરે છે પરંતુ એનું જીવનની અંદર કાંઈ અપનાવતા નથી. ત્યાર પછી મિત્રો છેલ્લી છે જેસી કરની વેસી બનની, અર્થાત जो जैसा करता है वो उसी के अनुसार फल उसे भुगतना पड़ता है. तो આપણે કહીએ ને जैसी करनी वैसी बननी, અથવા તો जैसा करोगे वैसा पाओगे. આવું પણ કહીએ છીએ કે આપણે જેવું કામ કરીએ છીએ એવું જ આપણને ફળ મળતું હોય છે, ત્યારે આવું કહેવામાં આવે છે जैसी करनी वैसी बननी. એટલે કે જો આપણે સારું કાર્ય કરશું તો એનું ફળ આપણને સારું મળશે અને આપણે જો ખરાબ કાર્ય કરશું તો એનું ફળ આપણને કેવું મળશે? ખરાબ મળશે. ત્યારે આવું કહેવામાં આવે છે કે ભાઈ जैसी करनी वैसी बननी, दूध का पैसा दूध में, पानी का पानी में. આપણે કહીએ ને કે દૂધની અંદર તો ગ્વાલા છે એ પાણી મેળવીને દૂધ વેચતો હોય તો એના પૈસા છે, કોઈ બીમારી આવી જાય અથવા તો ક્યાંક અકસ્માત થાય ત્યારે આપણે કહીએ કે પાણીના પાણીમાં અને દૂધના દૂધમાં. એટલે કે જે નકામા પૈસા હોય, હરામના હોય, મહેનત વગરના હોય એ પોતાના નસીબની અંદર કે પોતાના ભાગ્યની અંદર રહેતા નથી. એટલે કે આપણે જેવું કાર્ય કરીએ છીએ એવું આપણને ફળ ભોગવવા મળે છે. उदाहरण છે એના માટે કે ભાઈ सूरज नाम का स्टूडेंट कहता है गुरुजी अभी मैं स्कूल आ रहा था, एक युवक एक महिला के गले से सोने की जंजीर झटका कर भाग गया. अर्थात मैं स्कूल में जाता था तो एक विद्यार्थी एक युवक एक महिला का गले का जो चैन था सोने का वह झटका कर ये भाग गया. तो महिला ने के चिल्लाने पर लोगों ने उसे पकड़ लिया, महिला ने चिल्लाने पर लोगों ने उसे पकड़ लिया और उसकी खूब पिटाई की, फिर उसे पुलिस के हवाले कर दिया. अब उसे हम क्या कहेंगे? जैसी करनी वैसी बननी. ટૂંકમાં આપણે જો સારું કામ કરીએ તો એનું ફળ આપણને સારું મળે છે અને ખરાબ કામ કરીએ તો એનું ફળ છે આપણને ખરાબ મળે છે. તો અહીંયા મિત્રો આપણું ત્રીજું ચેપ્ટર છે એ અભ્યાસની સાથે જ આપણો વ્યાકરણનો મહત્વનો ટોપિક કહાવત છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને પરીક્ષામાં પૂછાય તો તમારે કહાવતનો અર્થ સ્પષ્ટ કીજીએ, એટલે કે તમારી કહાવતની સામે તમારે અર્થ લખવાનો છે. સ્પષ્ટતા એના માટે કરવાનું નથી, બરાબર? માત્ર અર્થ છે એ તમે લખશો તો એ તમને એક ગુણની અંદર પરીક્ષાની અંદર એ પૂછાય છે. જે હવે આગામી 6 તારીખથી તમારી પરીક્ષા શરૂ થાય છે ત્યારે તમારી પરીક્ષાના અભ્યાસક્રમની અંદર આપણો 1 થી 3 ચેપ્ટર સુધીનો અભ્યાસક્રમ છે ગ્રામર સાથે સંપૂર્ણ એ પરીક્ષાની અંદર પૂછવામાં આવશે અને વ્યાકરણની અંદર સંપૂર્ણ વ્યાકરણ ધ્યાનમાં લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આપણને જે કાંઈ ચલાવવાનું છે એમાંથી વ્યાકરણ પર પણ પૂછી શકાય. જ્યારે લેખન વિભાગની અંદર નિબંધ લેખન, પત્ર લેખન, કહાની લખન એની અંદરથી તમને અગાઉ જે સ્ટડી મટીરિયલ સ્વરૂપે જે કહાની, નિબંધ અને પત્ર મોકલવામાં આવ્યા છે એમાંથી તૈયારી કરવાની છે. એમાંથી જ કોઈ તમારે નિબંધ, પત્ર અને કહાની જે પરીક્ષાની અંદર એટલે કે 9 માસિક પરીક્ષામાં પૂછાશે એની તમે સંપૂર્ણ રીતે તૈયારી કરશો. અહીંયા સુધી આપણો 9 માસિક પરીક્ષાનો કોર્સ રહેશે, એટલે કે પ્રકરણ નંબર 1, 2, 3 પ્લસ આપણું વ્યાકરણ જે કાંઈ છે એ અને લેખન વિભાગની અંદર નિબંધ, પત્ર અને કહાની ત્યાં સુધી આપણું 9 માસિક પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ રહેશે. આ આપણો 9 માસિક પરીક્ષા માટેનો આ છેલ્લો વિડીયો. હવે પછીનો વિડીયો લેક્ચર છે આપણી પરીક્ષા પછી આપણા ચોથા ચેપ્ટરની અંદરથી આપણે પ્રયાણ કરીશું. એટલે કે ચોથું ચેપ્ટર આપણે પરીક્ષા પછી આપણો જ્યારે સેન્સર પહેલો આવશે ત્યારે સીધું જ આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.